આપણી શેઢાપાની વનસ્પતિ કે જે ચોમાસે કુદરતી રીતે ઉગી નીકળતી એટલે કે આને મામેજવો આપણે કહીએ. જો આને સફેદ ઝીણા ઝીણા ફૂલ આવે અને આવા પટ્ટી પાન હોય અને જોઈ જવાની ઓળખ. પહેલાંના સમયમાં આપણી માતાઓ આની ફાંકી બનાવીને રાખતી મામેજવાની, કે જ્યારે પણ છોકરા એમ કહે ને પેટમાં દુખે છે એટલે આની સરસ મજાની ફાંકી બનાવીને રાખે અને તમને પાઈ દે 2 ચમચી કે 1 ચમચી, અને તમારું પેટમાં દુખાવો ગાયબ થઈ જાય. અડધાને તો આ કડવું એટલું હોય ને કે ખાલી નામ પડે ને કે મામેજવાની ફાંકી ઘરમાં પડી છે તોય પેટના દુખાવા બંધ થઈ જતા. એટલે આ એટલું આનું કામ હતું સારામાં સારું પેટ માટે, કે ભાઈ તમને પેટમાં ગડબડ થઈ હોય એટલે સુદર્શન ને નકર પછી આ મામેજવો પ્યોર ફાંકી પાઈ દે એટલે તમારે તરત રેડી. આ શેઢાપાળામાં તમને આવી ઠેક ઠેકાને જોવા મળે. જુઓ આ રીતે. તો આને હાવ કુમળા છોડ હોય ને ત્યારે નહીં લેવાના. આ રીતે ફૂલ આવી જાય માથે અને પાન આનું બરડ થવા મળે ને ત્યારે લઈને આની ફાંકી બનાવવાની. એટલે બધા જ એની અંદર ગુણ આવી ગયા હોય. હાવ કૂણામાં કૂણું હોય ને ઝીણા ઝીણા ત્યારે નહીં લેવાની. મોટા ભાગે આ ભાદરવા મહિનામાં આને ફાંકી સારામાં સારી બને. ભાદરવા મહિનામાં તમે લઈ લો એટલે ફૂલ હોય અને સરસ મજાના જો આ રીતે આ પાકી ગયો હોય આને આખી મૂળિયા હોતી આને પીસી નાખવાની આમને સાફ કરીને વ્યવસ્થિત, એટલે સરસ મજાની ફાંકી બને. જ્યારે પણ નાના બાળકો કોઈ એમ કહે પેટમાં દુખે છે ત્યારે પાઈ દેવાની એટલે તરત રેડી. ખાલી આ બતાવશો ને ત્યાં ઘણા સારું થઈ જાય, કારણ કે આ એટલી કડવું હોય. આ કડવું કડિયાતું ને આ બધી વસ્તુ એટલી કડવી આવે. તો આ મામેજવો છે અત્યારે શેઢાપાળા રીતે કુદરતી રીતે ઉગી નીકળે છે, એટલે આનો ગોતી લેવો ભાદરવા મહિનામાં ગમે ત્યાંથી આને, કારણ કે પછી ન હોય. આ કુદરતી રીતે ઉગે છે, આને ક્યાંય ખેતીયું નથી થતી, એટલે કુદરતી રીતે ઉગી નીકળે એટલે આને કલેક્ટ કરી લેવાનો, પછી આખું વર આની ફાંકી હાંસી રાખવાની.